गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। ई लर्निंग एज्युकेशनना माध्यमथी श्री एसएन विद्यालय शाळा परिवार तरफथी हूँ परमार महेशभाई आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। हवे विद्यार्थी मित्रों अभ्यासक्रम में ई लर्निंगना माध्यमथी आगळ वधता आपणे पांचमું चेप्टर पांचमुं प्रकरण गरीबी जेनी शरूआत करी छे। छेल्ला लास्ट क्वेश्चन में आपणे गरीबीनो अर्थ आपी अने गरीबीना कारणोनी चर्चा करो एवा प्रश्ननी आपणे चर्चा करता था। जे प्रश्न गरीबीनुं स्वरूप सौ प्रथम पहला शीखवाड्युं। गरीबीनुं स्वरूप बे भागमां निरपेक्ष गरीबी अने सापेक्ष गरीबी। पछी एमां ने एमां गरीबीना कारणों। गरीबीना कारणों 5 छे, जेमां पहला 3 कारणों ऐतिहासिक, आर्थिक अने राजकीय ए 3 कारणों सौ प्रथम तमने शीखवाड्या। ऐतिहासिक कारणों, ग्रामीण गरीबीना कारणों एना पेटा पॉइंट 2 अने आर्थिक कारणों एना पेटा पॉइंट 5। ओके, हवे आजे आपणे ए ज प्रश्नमां गरीबीना 2 कारणोनी चर्चा करवानी छे, एटले त्यां आपणो संपूर्ण प्रश्न पूर्ण थाय। एकंदरे प्रश्न मोटो छे, पण आटलो मोटो प्रश्न 5 मार्क्स उपयोगी तमने बोर्डनी एक्जाम में पूछे नहीं। ओके, एना अलग अलग भाग पाड़ी गरीबीनो स्वरूप, गरीबीना कारणों जणावी, कोईपण 2 कारणों विषे विगते चर्चा करो एवो प्रश्न तमने पूछी शके। ओके, अने मानो कि संपूर्ण समजावतो प्रश्न पूछे तो तेनी आपणे टूंकमां विगत आपीए छीए, टूंकमां माहिती आपीए छीए। तो આપણો જે પ્રશ્ન ચાલી રહ્યો છે તેમાં જે ભાગ બાકી છે, જે ચોથું ને 5મું કારણ, હવે તેની આપણે ચર્ચા કરીએ છીએ। તો પ્રશ્ન આપણો છે गरीबीना मुख्य कारणों 5 है। पहलू है ऐतिहासिक कारणों, बीजू ग्रामीण गरीबीना कारणों, जेना पेटा पॉइंट 2 है जे आपने शीखव्या है। त्रीजू आर्थिक कारणों, जेना पेटा पॉइंट 5 है। अने हवे जेनी आपणे चर्चा करवानी छे चौथुं एवं सामाजिक कारणों। सामाजिक कारणों पेटा पॉइंट 2 है। पहलू शिक्षण नु नीचू स्तर अने बीजू लैंगिक असमानता। नंबर 5 अन्य कारणों। अन्य कारणों ना पेटा पॉइंट 3 थशे। पहलू युद्ध, बीजू संरक्षण खर्च में વધારો અને ત્રીજું
ખામીયુક્ત નીતિઓ. હવે અહીંયા આપણે મિત્રો 4 અને 5 બે કારણોની આપણે ચર્ચા કરવાની છે. એટલે ત્યાં આપણો ગરીબીના સ્વરૂપો અને ગરીબીના કારણોનો પ્રશ્ન આપણો અહીંયા પૂર્ણ થાય. હવે આપણે ચોથું કારણ ગરીબી માટે જે જવાબદાર છે કયા તો કે સામાજિક કારણો. ઓકે, પહેલાં 3 કારણો ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો અને આર્થિક કારણો આની અગાઉના વિડીયોમાં આપને શીખવ્યા છે, એની આપણે ચર્ચા થઈ છે અને જેની તમને માહિતી આપેલ છે. ચોથા કારણથી આપણે જોઈએ છીએ સામાજિક કારણો. પહેલું છે શિક્ષણનું નીચું સ્તર. ગરીબી હોવાનું આ ચોથું કારણ સામાજિક કારણો અને એમાં શિક્ષણનું નીચું સ્તર કેવી રીતે ગરીબી માટે જવાબદાર છે. તો હવે મિત્રો આપ જાણો છો કે ગરીબી હોવાનું એક કારણ શિક્ષણ પણ જવાબદાર છે. એટલે હાલના સમયમાં આપણે જોઈએ તો ગરીબી માટે તે કારણ અગત્યનું ગણાય. જે પરિવાર જે ફેમિલી શિક્ષણનું પ્રમાણ ઓછું મેળવે છે અથવા તો ત્યાં શિક્ષણ છે જ નહીં, તો તે લોકો પોતાનું જીવન મજૂરી કરી ગમે ત્યાં પોતાનું જીવન ગુજરાન ચાલે તેવું નાનું મોટું કામ કરી અને એ પોતે જીવન વ્યતીત કરે છે. શિક્ષણનું પ્રમાણ એ પરિવારમાં ઓછું હોય છે, જેના કારણે તે લોકો પોતાની કોઈ પ્રગતિ એમ કે કરી શકતા નથી અને બસ મજૂરી કરી પોતાના પેટનો ખાડો પૂરાય તેટલા પૂરતી મજૂરી કરી અને પોતાનું જીવન વ્યતીત કરે છે. શિક્ષણના અભાવે પણ ઘણીવાર તમે જુઓ કે ભાઈ ગામડામાં ખેતી કરતા ખેડૂતો જે ટેકનોલોજીકલ બાબતોની એની પાસે સમજણ હોવી જોઈએ, જે જ્ઞાન હોવું જોઈએ, જે નવી મશીનરીઓ, જે નવા આયામો, નવી ટેકનોલોજી બજારમાં જે આવે છે તેને ઓપરેટ કરવા માટેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, તે ખેડૂતો પાસે નથી હોતું, ખેત શ્રમિકો પાસે નથી હોતું અને જેના કારણે તે લોકો એક જ પ્રકારની પરંપરાગત ખેતી વર્ષોથી કરતા આવ્યા છે, જેમાં કોઈ પરિવર્તન નથી જોવા મળતું, આધુનિકતા જોવા મળતી નથી. ઓકે, આર્થિક રીતે જે સંપન્ન ખેડૂતો છે તે લોકો આ બધી વસ્તુઓ, આ નવા આયામો, નવી ટેકનોલોજી, નવા પરિવર્તનો સ્વીકારી શકે છે. પણ જે ખેડૂતો સીમાંત છે, ગરીબ છે, તે લોકો આ બધી ટેકનોલોજીનો સ્વીકાર કરી શકતા નથી. ક્યારેક આર્થિક પરિસ્થિતિ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આપણને એમ થાય સાહેબ ખેતી માટે શિક્ષણની શું જરૂર છે, મજૂરી કરવા માટે શિક્ષણની શું જરૂર છે. તો કોઈ પણ તમારો વ્યવસાય હોય પણ તેમાં તમે જો શિક્ષિત થઈ અને એમાં તમે સામેલ થાઓ તો તમે પારંગતતા, તેમાં કાબેલિયત સારી એવી મેળવી શકો છો. એટલે શિક્ષણ પણ ગરીબી માટે મહદઅંશે જવાબદાર કારણ છે. બરાબર છે. શિક્ષણનું નીચું સ્તર છે ગામડાઓમાં કે શ્રમિકોના વર્ગમાં, ખેડૂતોના વર્ગમાં, જેના કારણે તે લોકો નવી પદ્ધતિ, નવા આયામો બધું સ્વીકારી શકતા નથી અને પરિણામે હેક્ટર દીઠ ખેત ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી જોવા મળે છે. ઓકે, અને ત્રીજા પોઈન્ટમાં એમાં લખવાનું છે કે આમ શિક્ષણના નીચા સ્તરના કારણે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. એટલે ગરીબી માટે શિક્ષણ પણ જવાબદાર કારણ ગણી શકાય. શિક્ષણનો અભાવ, ઓછું શિક્ષણ, સામાન્ય શિક્ષણ પણ ગરીબી માટે જવાબદાર કારણ બની શકે છે. ઓકે, તો સામાજિક કારણોમાં યાદ રાખો છો શિક્ષણનું નીચું પ્રમાણ. ખાસ કરીને શ્રમિક વર્ગની અંદર શિક્ષણનો અભાવ છે અને એના કારણે તે લોકો પોતાની પ્રગતિ એમ કે સારી નોકરી કરી, સારો વ્યવસાય કરી, ઊંચી આવક પ્રાપ્ત કરી શકે તેવા વ્યવસાયોમાં તે લોકો સામેલ થઈ શકતા નથી અને જેના કારણે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. શિક્ષણના અભાવે, શિક્ષણના ઓછા પ્રમાણના કારણે, તો તે ગરીબી માટે જવાબદાર કારણ બને છે. તેમાં જ બીજું જોઈએ છે લૈંગિક અસમાનતા. લૈંગિક અસમાનતા મિત્રો હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખો છો, 1 માર્ક્સ અથવા 2 માર્ક્સ. ઓકે, લૈંગિક અસમાનતા આપણે કોને કહીશું તો કે જાતિ પ્રમાણ અસમાનતા. ઓકે, સ્ત્રી પુરુષો
ની અસમાનતા, જેને આપણે શું કહીએ છીએ? લૈંગિક અસમાનતા. તો હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખો છો, લૈંગિક અસમાનતા વિભાગ બીમાં પૂછાય એવો હેતુલક્ષી પ્રશ્ન આવે અને 2 માર્ક્સમાં હોય તો એ મુદ્દો આપણે આખો ટાંકીએ છીએ. ઓકે. ભારતીય સમાજમાં સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે ઓછું ધ્યાન અપાય છે. આજે આપણો ભારત દેશ પુરુષ પ્રધાન સમાજ અર્થવ્યવસ્થા ધરાવે છે. આપણે વર્ષોથી એક એવી પરંપરાગત સામાજિક પ્રણાલી છે કે જ્યાં પુરુષોને વિશેષ પ્રાધાન્યતા હોય અને સ્ત્રીઓનું સ્થાન રસોડામાં, રસોઈમાં, ઘરકામમાં, બાળકોની પરવરિશમાં, આવી આપણી એક ભારતની સામાજિક મેન્ટાલિટી એક પુરુષ પ્રધાન અર્થવ્યવસ્થામાં જોવા મળે છે. સ્ત્રીઓનું સ્થાન ઘરમાં, સ્ત્રીઓનું સ્થાન રસોડામાં, સ્ત્રીઓનું સ્થાન બાળકોની પરવરિશમાં. એટલે એના આરોગ્ય પ્રત્યે, તેના શિક્ષણ પ્રત્યે, તેના સર્વાંગી વિકાસ પ્રત્યે ઓછું ધ્યાન અપાય છે અને પુરુષોને પહેલી પ્રાધાન્યતા અપાય છે. આ જે અસમાનતા છે, આ જે મતભેદ છે, ઓકે, એને લૈંગિક અસમાનતા કહેવાય. સ્ત્રી પુરુષ પ્રમાણ વચ્ચે સ્ત્રીઓ અને પુરુષોમાં જોવા મળતી અસમાનતા. ઓકે. સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે, એના શિક્ષણ પ્રત્યે, એના સર્વાંગી વિકાસ પ્રત્યે, ઓકે, માંદગી સમયે પણ એમ કે સ્ત્રીઓ પાછળ, એના આરોગ્ય પાછળ ઓછું ધ્યાન દેવાય છે. ઓકે. એટલે આ લૈંગિક અસમાનતાના કારણે પણ પુરુષની સમકક્ષ સ્ત્રીઓને જે રોજગારીની તકો મળવી જોઈએ, જે શિક્ષણની તક મળવી જોઈએ, જીવન વિકાસની જે તકો મળવી જોઈએ, તે મળી શકતી નથી. અને ક્યારેક આપણે જોઈએ છીએ કે પુરુષ પ્રધાન અર્થવ્યવસ્થામાં પુરુષોએ કમાવાનું હોય છે અને પોતાની ઘરની એક જવાબદારીઓ અદા કરવાની હોય છે અને સ્ત્રીને તે ઘરને ચલાવવાનું હોય છે અને મેન્ટેન કરવાનું હોય છે. આ પરંપરાગત પ્રણાલીના કારણે પણ ક્યારેક તમે જુઓ તો સ્ત્રીઓમાં સાક્ષરતાનો દર નીચો છે, રોજગારીનું પ્રમાણ ઓછું છે અને પુરુષની સમકક્ષ જે સ્ત્રીઓ આર્થિક રીતે મજબૂત હોવી જોઈએ તેનું પ્રમાણ પણ ઓછું છે. અને તે પણ ઘરમાં પુરુષ એકલી કમાતી વ્યક્તિ હોય તો તે માત્ર સામાન્ય કમાણી કરતો હોય તો તે ઘરનું માત્ર એના બાળકો, પત્નીઓનું એને ભરણ પોષણ કરી શકે, વિશેષતમ કંઈ વિકાસ કરી શકે નહીં. લૈંગિક અસમાનતાના કારણે પણ ઘણા બધા ફેમિલીમાં ગરીબી જોવા મળે છે. સ્ત્રી પુરુષના પ્રમાણ વચ્ચેની જે અસમાનતા છે, પુરુષ અને સ્ત્રીઓની જે પરવરિશની બાબતમાં જે અસમાનતા છે, તે લૈંગિક અસમાનતા. ઓકે. તેમાં બીજા પોઈન્ટમાં લખવાનું છે, સ્ત્રીઓ ઘરકામ જ કરે તેવી માન્યતાના કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ નીચું જોવા મળે છે અને તેઓ ઓછી તક મેળવે છે. અને વળી આ કામ સ્ત્રીઓમાં વેતન દર, આ બધી બાબતોના લીધે પણ સ્ત્રીઓના વેતન દર નીચા હોય છે. તો તે આપણે જાણીએ છીએ કે જ્યાં પુરુષ અને સ્ત્રીઓને જ્યાં સરખું કામ અપાતું હોય તો ત્યાં તમે જોજો પુરુષોના વેતન દર કરતાં સ્ત્રીઓના વેતન દર નીચા હશે. કે ભાઈ પુરુષો વધુ તાકાતથી, વધુ શક્તિથી એ શ્રમ કરે છે અને સ્ત્રીઓને એની તુલનામાં ઓછું વેતન અપાય છે. તો બધી જ બાબતે અસમાનતા હોવાના કારણે ભારતીય સમાજ જીવનમાં પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે તો ક્યારેક એના કારણે પણ ઘણા બધા ફેમિલી એવા છે કે જે ગરીબીનો સામનો કરે છે. અને આજનો આધુનિક યુગ તમે જાણો છો કે પુરુષ અને સ્ત્રી એ બંને સમકક્ષ છે. એ પછી શિક્ષણની બાબત હોય, એના જીવન વિકાસની બાબત હોય, કે રોજગારીની બાબત હોય, કે સામાજિક, આર્થિક, ધાર્મિક, નૈતિક કોઈ પણ બાબત હોય. ઓકે. એટલે લૈંગિક અસમાનતા પણ સ્ત્રી પુરુષની જાતિ પ્રમાણની જે અસમાનતા છે, સ્ત્રી પુરુષ પ્રમાણની જે અસમાનતા છે, પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેનો જે મતભેદ છે, એના કારણે પણ ભારતમાં ગરીબી ક્યારેક વધુ જોવા મળે છે. તો યાદ રાખશો, લૈંગિક અસમાનતા મુદ્દો 1 માર્ક્સ, 2 માર્ક્સમાં અલગથી પૂછી શકે એવા પ્રકારનો મુદ્દો છે. તો એને સરસ રીતે સમજવાનો છે, તૈયાર કરી અને આગળ વધવાનું છે. ગરીબી માટેનું આ ચોથું કારણ અહીં પૂરું થાય અને હવે જોઈએ છે ગરીબી માટેનું 5મું ને છેલ્લું કારણ, તો કે અન્ય કારણો. અન્ય કારણોમાં પહેલું જ જોઈએ છે કે યુદ્ધ. ઓકે. ગરીબી હોવાનું અન્ય કારણોમાં પહેલું યુદ્ધ. તો સ્વાભાવિક છે કે તમને એક એવો પ્રશ્ન છે, ગરીબીને અને યુદ્ધને શું કનેક્શન, ગરીબીને અને યુદ્ધને શું લેવા દેવા? તો મિત્રો, બે દેશ વચ્ચે કોઈ પણ બાબતને લઈને જ્યારે વિગ્રહ ઊભો થાય છે, યુદ્ધની પરિસ્થિતિમાં તે નિર્માણ પામે છે,
તો કોઈક દેશને વધુ તો કોઈક દેશને ઓછું, મૂળ એનું નુકસાન તો બંનેને ભોગવવું જ પડે છે. દેશનો જે ઉદ્યોગો, મૂડીરોકાણ જે ઉદ્યોગો પાછળ થવું જોઈએ, દેશના નાગરિકોના વિકાસ માટે જે મૂડીરોકાણ થવું જોઈએ, તે બધો ખર્ચ યુદ્ધ જેવી બાબતોમાં ખર્ચાય છે. અને યુદ્ધ એ કોઈ વિકાસનો માર્ગ નથી, બરાબર, પણ દેશની સલામતી માટે ક્યારેક દેશને આ પરિસ્થિતિમાં પણ ઉતરવું પડે છે. યુદ્ધ જેવી બાબતના કારણે પણ અતિશય માત્રામાં સરકારનો ખર્ચ, મૂડીરોકાણ, ઓકે, સૈન્ય, એના માટે વપરાતા શસ્ત્ર સરંજામ, ના કારણે પણ દેશને ક્યારેક નુકસાન ભોગવવું પડતું હોય છે. અને તે જે ખર્ચ છે તે ગરીબી માટે, બેરોજગારી માટે, શિક્ષણ માટે, ક્યારેક આપણે એમ કે એના ખર્ચમાં ક્યારેક કાપ પણ મૂકવો પડતું હોય છે. યુદ્ધ જેવી બાબતમાં જ્યારે કોઈ પણ દેશ મુકાય છે તો પણ દેશને ઘણીવાર ગરીબ જેવી બાબતોનો સામનો કરવો પડે છે, બરાબર છે. અને યુદ્ધના સમયમાં દેશના સંસાધનો જે અતિશય માત્રામાં ખર્ચાય છે, ઓકે, અને તેના કારણે પણ દેશને નુકસાન ભોગવવું પડતું હોય છે. ઓકે, હાલની સ્થિતિ આપ જાણો છો, આપણે જોઈ રહ્યા છીએ, ન્યૂઝપેપરમાં તમે વાંચો છો. ભારત અને ચીન વચ્ચે જે પણ કાંઈ સીમા વિવાદ છે, છેલ્લા 3 મહિનાથી કે 4 મહિનાથી આપણે જોઈએ છીએ કે ભારત અને ચીન વચ્ચે જે સીમા વિવાદ છે, ઉત્તર ભારતને લઈને, લદ્દાખને લઈને, અરુણાચલ પ્રદેશને લઈને, ઓકે, બંને દેશ યુદ્ધના આરે આવીને ઊભેલા દેશો છે. ઓકે, કોઈ પણ રાષ્ટ્ર સબળ હોય, કોઈ રાષ્ટ્ર ઓછું મજબૂત હોય, પણ યુદ્ધમાં જ્યારે બંને દેશ સામેલ થાય છે તો બંનેને નુકસાન ભોગવવું પડે છે. એટલે યુદ્ધ જેવી સ્થિતિના કારણે પણ શસ્ત્ર સરંજામ પાછળ, સંરક્ષણ પાછળ, સાધન સામગ્રીઓ પાછળ, સૈન્યને ખડે પગે રાખવા માટે આ બધા સરકારના ખર્ચાઓ વધી જાય છે. અને ક્યારેક એમ કે પરિણામે જે જીવન જરૂરી વસ્તુઓ છે, આવશ્યક વસ્તુઓ છે, તેના ખર્ચમાં ક્યારેક કાપ મૂકવો પડતો હોય છે. અને તે પણ એક કારણ ગરીબી માટે જવાબદાર બને છે. ઓકે, બીજો પોઈન્ટ એમાં લખવાનો છે, આઝાદી બાદ પાડોશી દેશો કોની સાથે, તો કે અત્યારે આપણે વાત કરી ચીનની, પાકિસ્તાન સાથે યુદ્ધનો સામનો કરવાના કારણે પણ એમ કે વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે અને આર્થિક વિકાસ મંદ પડે છે. આથી એમ કે ભાવો વધે છે અને ગરીબીના પ્રમાણમાં વધારો થાય છે. ઓકે, તો યુદ્ધ જેવી સ્થિતિના કારણે પડોશી દેશો સાથે સીમા વિવાદ, અન્ય કોઈ પણ બાબતને લઈને દેશને યુદ્ધ જેવી સ્થિતિમાં ઉતરવું પડે છે. અને વિકાસના જે કામો છે, વિકાસના જે વિકાસલક્ષી જે ખર્ચ યોજનાઓ છે, તેના કારણે પણ ક્યારેક ચીજ વસ્તુઓના કાપ મૂકવો પડે છે, ભાવો વધે છે અને તેની ગરીબો પર વિપરીત અસર જોવા મળે છે. ઓકે, એટલે ગરીબી માટે એમ કે અન્ય કારણોમાં યુદ્ધ જેવી સ્થિતિ પણ જવાબદાર બને છે. ઓકે, તો અન્ય કારણોમાં પહેલું યુદ્ધ. બીજું છે સંરક્ષણ ખર્ચમાં વધારો. એની સાથે જ એમ કે કનેક્ટેડ એવો મુદ્દો છે સંરક્ષણ ખર્ચ. મિત્રો, તો શું, તો કે ડિફેન્સ, આર્મી, સૈન્ય, દેશની બોર્ડરને સલામત રાખવા માટે જે પણ કંઈ સરકારની યોજનાઓ છે, જે પણ કંઈ મિલિટરી, પેરામિલિટરી ફોર્સ છે, ઓકે, તેને ખડે પગે રાખવા, તેને શસ્ત્ર સામગ્રી પૂરી પાડવા અને તેના માટેના જરૂરી આવશ્યક ખર્ચાઓ કરવા માટે પણ એમ કે દેશના ખર્ચાઓનું પ્રમાણ ક્યારેક વધતું હોય છે. દેશને અન્ય આયામોથી, અન્ય ઇસમોથી એમ કે બચાવવા માટે પણ સરકારને ક્યારેક ખર્ચ કરવો પડતો હોય છે. તો એની અંદર આપણે 2 પોઈન્ટ લખવાના છે. પહેલા પોઈન્ટમાં લખો છો, વારંવાર યુદ્ધનો સામનો કરવા દેશના સંરક્ષણ ખર્ચમાં સતત વધારો થતો રહે છે અને વર્તમાન સમયમાં આતંકવાદ જેવી બાબતો, ઓકે, અને સંરક્ષણની સુવિધાઓ એમ કે પાછળનો ખર્ચ પણ દેશને વધ્યો છે. આતંકવાદી પ્રવૃત્તિ આપણે જાણીએ છીએ કે જે પણ કંઈ પડોશી મુલ્કો છે, આતંકવાદી પ્રવૃત્તિ વર્ષોથી તે લોકો ચલાવી રહ્યા છે. ભારતના કેટલા બધા સૈનિકો, ભારતના કેટલા બધા લોકો એમ કે આતંકવાદી પ્રવૃત્તિનો ભોગ બન્યા છે. એનેથી દેશને સંરક્ષિત કરવા સરકારનો સંરક્ષણ ખર્ચ પણ વધે છે. તો તે પણ એક કારણ જવાબદાર ગરીબી માટે બને છે. અને બીજો પોઈન્ટ એમાં લખવાનો છે, સંરક્ષણ પાછળ થતા ખર્ચમાં
બિન વિકાસલક્ષી ખર્ચ છે. સંરક્ષણ પાછળનો જે ખર્ચ છે ને એ યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્ન છે. સંરક્ષણ પાછળનો ખર્ચ એ બિન વિકાસલક્ષી ખર્ચ છે કે તેમાંથી સરકારને કોઈ કમાણી થવાની નથી, પણ એક તરફી જ સરકારને ખર્ચ કરવાનો છે. જ્યારે આજે સરકાર રેલવેમાં રોકાણ કરશે, રેલવે પાછળ ખર્ચ કરશે, ટેલિફોન વિભાગ પાછળ ખર્ચ કરશે, વીજળી વિભાગ પાછળ ખર્ચ કરશે, તો તે વિકાસલક્ષી છે કે જેમાંથી સરકારને કમાણી પણ થવાની છે. પણ સૈન્ય જેવી બાબતો, સંરક્ષણ જેવી બાબતો પાછળનો ખર્ચ તે વિકાસલક્ષી ખર્ચ નથી, જે સરકારને માત્ર તે ખર્ચ કરી જ દેવાનો હોય છે. તેમાંથી કોઈ પ્રકારની સરકારને ફીડબેક, એને કમાણી કોઈ થવાની નથી. ઓકે, એટલે સંરક્ષણ ખર્ચમાં વધારો પણ તે ગરીબી માટે એક જવાબદાર કારણ બને છે. ઓકે, ગરીબીનું અન્ય કારણોમાં બીજું આ સંરક્ષણ ખર્ચમાં વધારો. ઓકે, દેશને રક્ષિત કરવા પડોશી દેશોથી, આતંકવાદી પ્રવૃત્તિઓથી, ઘૂસણખોરી પ્રવૃત્તિઓથી સરકારને આ ખર્ચ પણ વધારવો પડે છે. અને જેના માટે વિકાસલક્ષી ખર્ચ સરકાર ક્યારેક ઓછા કરતી હોય છે. અને એમાં જ ત્રીજું જોઈએ છે ખામીયુક્ત નીતિઓ. અન્ય કારણોમાં ત્રીજું આવશે ખામીયુક્ત નીતિઓ, જે છેલ્લું કારણ છે, ગરીબી માટે જવાબદાર છેલ્લું કારણ. હવે ખામીયુક્ત નીતિઓમાં શું મિત્રો, તો કે આજે ભારતીય અર્થવ્યવસ્થા લોકશાહી પદ્ધતિથી ચાલતી અર્થવ્યવસ્થા છે. દર 5 વર્ષે ચૂંટણીના માધ્યમથી, ઓકે, લોકોના મતથી જે પણ કંઈ લોકો ચૂંટાઈને સરકાર ચલાવે છે કે સરકાર બને છે, દર 5 વર્ષે ચૂંટણી પ્રથાના માધ્યમથી જે સરકાર આવે છે, ઓકે, અને પછીના બીજા 5 વર્ષે ચૂંટણી થતાં વળી પાછી જે સરકાર રચાય છે, અગાઉની સરકારે મૂકેલી યોજનાઓ, અગાઉની સરકારે ઘડેલી યોજનાઓ, ફાળવેલા નાણાકીય ખર્ચાઓ એ આવનારી સરકાર ક્યારેક એને રદ પણ કરતી હોય છે, ક્યારેક એમાં ફેરફાર પણ લાવતી હોય છે, અને તેના નીતિ વિષયક બાબતોમાં પણ ફેરફાર કરતી હોય છે. અને આના કારણે પણ ઘણી વખત વિકાસલક્ષી કામોમાં અટકાવ આવે છે, અને જે ગરીબી માટે એક જવાબદાર કારણ બની શકે છે. શું એને કહીએ છીએ આપણે? ખામીયુક્ત નીતિઓ. ઓકે, તેમાં આપણે 4 પોઈન્ટ લખવાના છે. પહેલા પોઈન્ટમાં લખવાનું છે, ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી, ઓકે, પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપી ઝડપી ઔદ્યોગિકરણ માટેની એમ કે મદદ, દેશની ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ લાવવાની નીતિ અપનાવવામાં આવી છે. તો હેતુલક્ષી મિત્રો એક પ્રશ્ન યાદ રાખજો, બીજી પંચવર્ષીય યોજનાથી. બીજી પંચવર્ષીય યોજનાથી ભારતીય આયોજન પંચે પ્રથમ પંચવર્ષીય યોજના 1951થી 52થી 55-56 અને બીજી 55-56થી 59-60-61, એટલે કે 55થી 60 યાદ રાખવાની છે. અને ભારે પાયાના ઉદ્યોગોને ઔદ્યોગિક વિકાસ પાછળ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે, અને જેના કારણે ખેતી ક્ષેત્ર ક્યારેક ઉપેક્ષિત બન્યો છે, અને ભારે પાયાના ઉદ્યોગો પાછળ સરકારે વધુ ધ્યાન આપ્યું છે, કારણ કે ઝડપથી દેશને વિકાસ તરફ આગળ લઈ જવા માટે. ઓકે, તો બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપી ઝડપી ઔદ્યોગિકરણની નીતિ અમલમાં મૂકી છે. ઓકે, અને તેના કારણે ક્યારેક ઔદ્યોગિક ટેકનોલોજી, ઔદ્યોગિક ક્રાંતિના કારણે, ટેકનોલોજીકલ સાધનના કારણે ઘણો મોટો વર્ગ, શ્રમિકોનો વર્ગ તે બેકાર બને છે. ટેકનોલોજી આવે છે તો તે દેશ માટે સારી બાબત છે, પણ બીજી બાજુ જો વિચારીએ તો તે ઘણી બધી બેરોજગારી સર્જે છે. ઓકે, એમાં બીજો પોઈન્ટ લખવાનો છે, ખેતી ક્ષેત્ર તેમજ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તેમજ ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસના કારણે લોકોની આવક એમ કે ઘટતા ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ મેળવી શકાયો નથી. ઓકે, નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો વધુ લોકોને રોજગારી આપી શકે તેવા ઉદ્યોગો છે, અને તેની પાછળ સરકારે ખૂબ ઓછું ધ્યાન આપ્યું છે. અને પાયાના ભારે ઉદ્યોગો પાછળ બીજી જ પંચવર્ષીય યોજનાથી સરકારે વધુ ધ્યાન આપ્યું છે, અને તેના કારણે પણ
નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, લઘુ કુટીર ઉદ્યોગો એ ક્યારેક ઉપેક્ષિત બન્યા છે અને જેનું સૌથી મોટું મહત્ત્વ શું છે, મોટી માત્રામાં લોકોને તે રોજગારી આપે છે અને તેની પાછળનું ધ્યાન સરકારનું ઓછું છે. એના વિકાસ માટેની સરકારે ઓછા પ્લાનિંગ, એટલે પણ લોકોનો મોટો વર્ગ બેરોજગાર બને છે અને બેરોજગારીના કારણે આવક પ્રાપ્તિના અભાવે તે લોકો ગરીબીમય જીવન પણ ક્યારેક જીવે છે. ઓકે, ત્રીજા પોઈન્ટમાં લખવાનું છે, આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની યોજનાઓ તો શરૂ થઈ, તે વિવિધ સરકાર બદલાવાથી એમ કે યોગ્ય સંકલનના અભાવે તે પૂર્ણ થઈ શકતી નથી. મેં હમણાં જ પોઈન્ટની શરૂઆતમાં જ આપણે શીખ્યું કે સરકારી જે યોજનાઓ છે ગરીબી બેકારી દૂર કરવા માટેની, રોજગારી આપવા માટેની, દર 5 વર્ષે સરકાર બદલાતા તેના સંકલનના અભાવે પણ ક્યારેક શું થાય છે એમ કે આ યોજનાઓ પડી ભાંગતી હોય છે અને તે યોજના પરિપૂર્ણ ન થતાં ક્યારેક ગરીબોનો સામનો લોકોને વધુ કરવો પડતો. અને છેલ્લા પોઈન્ટમાં લખવા છે, આમ યોગ્ય સંકલનના અભાવે, યોગ્ય કનેક્ટિવિટીના અભાવે, યોગ્ય સહકારના અભાવે શું થાય, ગરીબીનું નિવારણ થઈ શકતું નથી. દર 5 વર્ષે લોકશાહી અર્થવ્યવસ્થાના માધ્યમથી જે સરકાર આવે છે, ઓકે, તો ત્યાં સંકલનનો અભાવ છે. ગરીબી બેકારી માટેની યોજનાઓ પાછળ પછી ક્યારેક પૂરતું ધ્યાન પણ નથી અપાતું. એ યોજનાઓ તૈયાર થયા બાદ તેને પરિપૂર્ણ ક્યારેક થવા પણ દેવામાં આવતી નથી અને એના કારણે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. ઓકે, તો મિત્રો આ 2 બાબતો ખાસ યાદ રાખવાની છે, એમ કે સામાજિક કારણો અને અન્ય કારણો. 2 કારણો માત્ર એકલા પણ તમને 5 માર્ક્સના 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકે. ઓકે, એટલે એવી રીતે આપણો અહીંયા આ 5 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણોની ચર્ચા કરો. તો ગરીબીનું સ્વરૂપ કેટલું યાદ રાખવાના છે, કેટલા ભાગમાં? 2. એક નિરપેક્ષ ગરીબી અને બીજું સાપેક્ષ ગરીબી. ગરીબીના કારણો 5 યાદ રાખવાના છે. મુખ્ય કારણો 5: ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો. પ્રથમ જે છે ઐતિહાસિક કારણો, એકલું માત્ર તમને 2 માર્ક્સ અથવા તો ટૂંકનોંધ સ્વરૂપે પણ તમને પૂછી શકે. ઓકે, પ્રશ્ન સરસ રીતે એનો ઉત્તર એ આપ તૈયાર કરીને પછી જેવી રીતે કયા વિભાગમાં તમને પ્રશ્ન પૂછ્યો છે એ રીતે એનો જવાબ આપ સોલ્વ કરો છો. એટલે અહીંયા આ 5 માર્ક્સ ઉપયોગી લોંગ ક્વેશ્ચન આપણો અહીંયા પૂરો થાય છે. ઓકે, બરાબર આપ એનો અભ્યાસ કરો છો, એને સમજો છો, તૈયાર કરી અને આગળ વધો છો. ઓકે, હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.